પેપરાડથી રાજસ્થાનના ભાંડવપુર તીર્થનો પદયાત્રા સંઘ યોજાશે। લાખણીના પેપરાડથી રાજસ્થાનના ભાંડવપુર તીર્થ પદયાત્રા નીકળેલો જૈન સંઘ થરાદ ખાતે પ્રસ્થાન થતા જૈનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। લાખણીના પેપરાડ ગામથી રાજસ્થાનના ભાંડવપુર તીર્થ સુધી છરી પાલક સંઘનું જયંત જશ યાત્રાના રૂપ પદયાત્રા સંઘનું આયોજન 20 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી સુધીનું જૈનાચાર્ય શ્રી જયંત સેન સુરી મહારાજ સાહેબના શિષ્ય ગચ્છાધિપતિ આચાર્ય નિત્ય સેન સુરેશ્વરજી મહારાજ સાહેબ તેમજ મુનિરાજ ચારિત્ર રત્ન વિજય મહારાજ સાહેબ નારોલીવાડા આદિ સાધુ સાધ્વીજી મહારાજ સાહેબના સાનિધ્યમાં યોજાયું, જેમાં જૈન ધર્મના સૌધર્મ બૃહતા પાગચ્છ ત્રિસ્તુતિકી જૈન સંઘ અને અખિલ ભારતીય રાજેન્દ્ર જૈન નવયુવક પરિષદના માર્ગદર્શનમાં જસ યાત્રા સંઘ સમિતિ દ્વારા આયોજિત જયંત જસ યાત્રા સંઘ જૈનાચાર્ય ગુરુદેવ જયંત સેનસુરી મહારાજ સાહેબની જન્મભૂમિ પીપરાડ તીર્થ ખાતેથી બુધવારે વહેલી સવારના પ્રસ્થાન કરી ખોરડા મુકામે વિશ્રામ કર્યા બાદ ગુરુવારે સવારે થરાદ ખાતે આવી પહોંચતા જૈનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, જેમાં થરાદ જૈન અગ્રણી વસંતભાઈ દોશીએ જણાવ્યું હતું કે જૈનાચાર્ય જયંત સેનસુરી મહારાજ સાહેબના સમાધિ સ્થળ રાજસ્થાનના જાલોર જિલ્લામાં સ્થિત ભાંડવપુર તીર્થમાં પ્રવેશ કરીને સંઘયાત્રા પૂર્ણ થશે। આ સંઘયાત્રામાં ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાંથી 1600 ભાઈ બહેનો જોડાઈને પદયાત્રા કરશે। સંઘયાત્રાને લઈને ગુજરાત સરકાર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિત અનેક રાજકીય, સામાજિક, ધાર્મિક તેમજ પ્રશાસનના અગ્રણીઓને આમંત્રણ પત્રિકા અર્પણ કરવામાં આવી છે। સમસ્ત થરાદવાસીઓને પ્રણામ। થરાદ મુકામે પુણ્ય સમ્રાટ જયંત સેન સુરીશ્વરજી મહારાજ સાહેબની જન્મભૂમિ પેપરાડથી ચાલતો છરીપાલિત સંઘ આવતીકાલે સવારે થરાદમાં પ્રવેશ કરશે અને મોટા મહાવીર વરખડી તીર્થથી સ્વાગત થશે અને મોટા મહાવીર પહોંચી અને જનતા હાઈસ્કૂલ વિશ્રામ લેશે। ત્યાં સર્વેને દર્શન કરવા પધારવા નમ્ર વિનંતી। સમસ્ત થરાદની જનતાને નમ્ર વિનંતી, આજ રોજ જૈન સેનસુરી પુણ્ય સમ્રાટશ્રીનો પેપરાળ તીરથથી જન્મભૂમિથી ભાંડવપુર સ્વર્ગભૂમિ છરીપાલિત સંઘ આવતો હોય થરાદની તમામ સમગ્ર જનતાને નમ્ર વિનંતી કે આ પ્રસંગ ભારતભરના પદયાત્રીઓ આમાં જોડાયેલા છે। 1250 પદયાત્રીઓ છે ને જાપાનના પણ આમાં પદયાત્રીઓ જોડાયેલા છે। જૈન સેનસુરીની સ્વર્ગભૂમિ સુધી આ સંઘ જાય છે। આવતીકાલે વરખડી ધામ સવારથી 8:30 વાગે સામૈયું થશે। વાજતે ગાજતે મોટા મહાવીર દર્શન કરી જનતા હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં જશે। તો આપ સહ જનતાને આ શ્રી સંઘને વધામણા કરવા નમ્ર વિનંતી।